राजा और प्रजा का अनोखा रिश्ता है यहाँ, क्योंकि शेरों के साथ इस जंगल में रहते हैं सैकड़ों इंसान। यूं लगता है जैसे शेर इंसान की रखवाली कर रहे हैं और इंसान शेरों की। આપણે આવું કહીને બોલાવ્યા હતા પ્રવાસીઓને। આપણે કહ્યું હતું કે કુછ દિન તો ગુજારો ગુજરાત કે ગીર में, પણ પ્રવાસીમાં સિંહ દર્શનના નામ પર રૂપિયો દેખાયો અને રૂપિયો કોઈને પણ ભ્રષ્ટ કરી નાખે। પછી આપણે સિંહ સાથે શું કરતા હતા ખબર છે? આ 7 વર્ષ પહેલાનો વિડીયો જુઓ। બાપુ જોજો બસ એમનું પૂછલું આવે આબલું પૂછલું આવે આબલું પૂછલું આવે પૂછલું તો પકડ્યું। આજના વર્તમાન પર ચિંતા કરતા પહેલા આપણે આપણા પોતાના ભૂતકાળમાં ડોક્યું નાખવું પડશે અને કોઈ પણ વાત કે તર્ક કે વિષય એ કશાને સમજતા પહેલા એક સાદી સરળ વાત યાદ કરવા માટે જાણવા અને સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ કે સિંહ શું છે। સિંહ જંગલનો રાજા છે, પણ એ કેમ કહેવાય છે? એ માથા પર મુકુટ લઈને જન્મે છે એટલે? ના, સિંહ વૈજ્ઞાનિક રીતે ઓબ્લિગેટ હાઇપર કાર્નિવોરસ છે। એની શ્રેણીમાં આવે છે। એનો અર્થ એ થાય કે એમનો ખોરાક લગભગ પૂરેપૂરો માંસ પર જ આધારિત હોય છે। તેઓ આહાર શૃંખલામાં આપણી ફૂડ ચેનમાં સૌથી ટોચ પરનું રહેલું શિકારી પ્રાણી છે। એ પોતાનું જીવન ટકાવી રાખવા અને શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સંપૂર્ણપણે અન્ય પ્રાણીઓ પર આધારિત, એમના માંસ પર આધારિત રહે છે। બસ જો આટલી સરળ વાત આપણે સમજતા તો કદાચ સહજીવનના નામ પર સિંહ તો કશું એ ન કરે, એક લાકડી મારો તો ભાગી જાય એવા વહેમમાં ન રહેતા। ના સાવજને પરેશાન કરીને પોતાને સાવજ બતાવવાનો પ્રયત્ન કરતા, ના સિંહનું મેટિંગ જોવા જતા, ના સિંહને ટોર્ચના લાઇટ મારતા, ના સિંહની પજવણી કરતા, ના એની પાછળ બાઇકું દોડાવતા, ના એને જોઈને બૂમો પાડતા, ના એના પર પથ્થર ફેંકતા અને ના આજે છેલ્લા 45 દિવસમાં 9 વ્યક્તિઓ પર સિંહ હુમલો કરતા। સિંહના હુમલાની છેલ્લી કેટલીક ઘટનાઓ પર પહેલા નજર કરીએ। 11 જુલાઈ 2026 ગિરનારનો પર્વત, જૂનાગઢ, 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યા। 8 જુલાઈ 2026 અમરેલીનું અંટાળિયા ગામ, સિંહ સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે યુવકો ગયા, 21 વર્ષીય સોહિલ પર સિંહે હુમલો કર્યો, એનું મૃત્યુ થયું। 6 જુલાઈ 2026 ગરાજિયા ગામ, પાલીતાણા, ભાવનગર, કાળુભાઈ પરમાર પર સિંહે હુમલો કર્યો, હાથ જડબામાં લઈને અડધી કલાક સિંહ બેઠો, ગળાના ભાગે પંજો માર્યો, કાળુભાઈને ઇજાગ્રસ્ત કર્યા, સિંહે માલધારીને પંપાડ્યો, છોડી દીધા એમને। 25 જૂન 2026 ખાંભા, અમરેલી, ઘર પાસે રમતા બાળકને સિંહણ ખેંચી ગઈ, શોધખોળ કરતા બાળક મૃત અવસ્થામાં મળ્યું। 17 જૂન 2026 ભાવનગર મહુવાનો પિંગળેશ્વરનો વિસ્તાર, નાગજી ગુજરિયા ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ કરાઈ, શોધખોળ બાદ શરીરના અવશેષો મળ્યા, સિંહના હુમલાની આશંકા છે। 16 જૂન 2026 રાજુલાનું કોવાયા ગામ, અમરેલી જિલ્લો, પ્રકાશચંદ્ર ત્યાં કામ કરતા વ્યક્તિ પરપ્રાંતીય હતા, વહેલી સવારે પગપાળા જતા હતા, સિંહ જાળીમાં ખેંચી ગયો, શરીરનો મોટા ભાગનો ભાગ ખવાઈ ગયો હતો, મોટા ભાગનો હિસ્સો ખાલી માથું મળી આવ્યું। ગિરનારમાં જે થયું એ અતિશય પીડાદાયક છે। સિંહને શાંતિપૂર્ણ જીવનનો અધિકાર છે, એમ માણસને પણ જીવનની સુરક્ષાનો હક છે। ગિરનારમાં આવું ક્યારેય નહોતું બન્યું, પણ આજે બન્યું છે અને એનો ભોગ 12 વર્ષનું બાળક બન્યું છે। ક્યારેક માના ખોળામાંથી તો ક્યારેક કાકા દાદા બાપાની આંગળીઓ ઝાલીને નીકળેલું બાળક આમ સિંહ ખેંચી જાય ને પછી આપણે એમને જઈને સહજીવનની સમજણ આપવા જઈશું ને તો એ બહુ ભૂલ ભરેલું રહેવાનું છે। કેમ કે એ તો ખેડા જિલ્લામાંથી આવેલા પ્રવાસીઓ હતા, એમણે ના ક્યારેય સિંહ જોયો હશે, ના ક્યારેય એને છંછેડ્યો હશે, એ તો ત્યાં આવ્યા અને ભોગ બન્યા। પણ આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ પણ આજે કહ્યું છે કે આજે પણ સિંહને ટોર્ચ મારી મારીને લોકો રંજાડતા હતા। એમને સાંભળીએ। મારું નામ રાજ વાકડોદા છે, હું પાલનપુરથી બિલોંગ કરું છું। અમે 2 ભાઈઓ આવ્યા છીએ, તો લગભગ અમે સવારે 3:30 હોટલે નીકળેલા અને 15 મિનિટમાં જ અહીંયા પહોંચી ગયેલા। તો અહીંયા અમે ચેકિંગ કરાવ્યું ને લગભગ 50-55 જેટલા પગથિયા ચડ્યા હતા અને ત્યાં અમે લોકોની બૂમો સાંભળી, તો અમે થોડું પાછળ આવ્યા જોવા। તો અમે 5-10 પગલાં પાછળ આવ્યા તો અમે ત્યાં જોયું કે ત્યાં સિંહ ઊભો હતો। તો લોકો છે ને એને આમ સતત ઇરિટેટ કરી રહ્યા હતા, એને ફ્લેશ મારી રહ્યા હતા, ટોર્ચ એની આંખોમાં મારી રહ્યા હતા અને જોરથી બૂમો પાડી રહ્યા હતા। તો મને એવું લાગે છે કે જેથી એને હેરાન થઈને એને ગુસ્સો આવ્યો, એના પછી આ જે ઘટના બની છે, જે એક નાનું બાળકને લઈ ગયો છે અને મારી નાખ્યું છે, તો મને એવું લાગે છે કે એ ઇરિટેશનના કારણે જે એને ગુસ્સો આવ્યો છે એના કારણે જ એને આ કર્યું છે। તો લોકોને એ જ વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ તમને આવી જગ્યાએ કોઈ સાવજ દેખાય કે કોઈ પણ એવું મોટું પ્રાણી દેખાય તો આપણે એને હેરાન ન કરવું જોઈએ, આપણે આપણું કામ કરવું જોઈએ। જો આપણે એની સાચવેતી રાખીશું તો આવી ઘટનાઓ નહીં બને।
આમાં પણ કારણ શું એ સમય આવે ખબર પડવાની છે. હાલ એટલી ખબર છે કે એક પાટડા એટલે કે મુગ્ધ અવસ્થામાં પહોંચી રહેલા સિંહ બાળે આ કર્યું છે. એની ઉલટીમાંથી માનવ અવશેષો મળ્યા છે. DCF अक्षय जोशी શું કહ્યું એમને સાંભળીએ. अभी तक जो हमने एक नर को जिसको सबसे पहले पकड़ा था, जो कि हमको भी शंका थी कि यही मुख्यतः हो सकता है जिसने कि शिकार किया है, तो उसकी वॉमिट में बालक के अवशेष बाहर आए हैं और बाकी जो दो हमने पकड़े थे, एक नर और एक मादा, वो अभी तक उनका परीक्षण हो रहा है, तो वो जब सामने आएगा तो आपको उसकी भी जानकारी दी जाएगी. દરેક ઘટના પછી થતી નવી ચિંતાઓ વચ્ચે ઇન્સ્ટાગ્રામના પ્રભાવને પણ અવગણી શકાય એમ નથી. બધા કહે છે કે સિંહ માનવભક્ષી થઈ રહ્યો છે ને એનાથી બચાવો, પણ એક સમયે એકબીજાની રક્ષા કરતા માણસો પણ ખોવાયા છે. એ માણસો હવે અકુપારની વાર્તાઓમાં રહી જશે એવું લાગે છે, કેમ કે સિંહ જંગલનો રાજા અને તોય એ માણસની આમન્ય રાખતો હતો, પણ માણસે એની આમન્ય રાખવાની હતી. પણ ના, આપણે તો પાછળ બેકગ્રાઉન્ડમાં ડાયરાનો માણસને સિંહ કહેતો ડાયલોગ ચાલતો હોય, એટલે માણસ સિંહ છે એવું એને મર્દાનગીનો પાનો ચડતો હોય અને પછી આપણે મર્દાનગી સિંહોને હેરાન કરીને બતાવતા હોઈએ. એ રીતે સિંહ સાથે વર્તન કર્યું. અમરેલીના લીલિયામાં 21 વર્ષના ઘરના એકના એક દીકરાને સિંહે મારી નાખ્યો. પણ ત્યાંના સૂત્રો જે ઘટના થઈ એની અમુક જ મિનિટોમાં ત્યાં હાજર હતા, એમની સાથે મેં જ્યારે વાત કરી ત્યારે એ કહી રહ્યા હતા કે એ ભગત નામનો સિંહ છે, એની ટેરિટરી છે. એ પોતાની સિંહણ સાથે મેટિંગમાં હતો. ત્યાં વારંવાર આ છોકરાઓએ એને હેરાન કર્યો. એ ખસીને આગળ જતો રહ્યો તોય એને છંછેડવા લાગ્યા. ત્યાં સ્થાનિક છેલ્લા 5 વર્ષથી આ ભગત નામના સિંહના વર્તનને જાણતા અને સમજતા માણસે કહ્યું કે તમારી સામે આવી જાય તો આંખ ઉઠાવીને પણ ન જુએ એવી એની રાજા જેવી પ્રકૃતિ. પણ સતત હેરાન કરો તો અંતે તો એ સિંહ છે, એ શું કરશે? જે લોકો પકડાયા એમાંથી એક વ્યક્તિનો ઇન્સ્ટાગ્રામ આ રીતે સિંહને ટોર્ચ મારીને બનાવેલા વિડીયોથી ભરેલું હતું. મતલબ કે સિંહને રંજાડવાની આદતથી ભરેલો હતો. એને હતું કે સિંહ તો કૂતરા જેવો છે, એની સાથે કંઈ પણ થઈ શકે. લીલિયામાં એ આરોપીઓને સાથે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. એક સમયે ધારી પાસેનું સેમરડી અને બીજા એની આજુબાજુના અમુક ગામ ને અમુક વિસ્તારો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતા. જે તે સમયે પોલીસ ત્યાં પહોંચે તો એમના પર હુમલો થાય. એક કર્મચારીનું એમની સાથેના સંઘર્ષમાં મોત થયું હતું, શહીદ થયા હતા. આ બધું દરેકે જોયેલું છે. પણ હવે કોઈકની રંજાડનો ભોગ કોઈક બીજું બની રહ્યું છે. ત્યાંના સ્થાનિકો માટે સિંહની નવાઈ નથી અને એટલે એ સિંહને જોવાય નથી જતા, એના શો નથી થતા. પણ હવે કોઈની એ વાડીએ કોઈ પણ સગા સંબંધી આવે તો સિંહ જોવા જવું કે એમને સિંહ જોવા લઈ જવા એ ફેશન બનતું જાય છે. અને જે સિંહ જોવા જઈ રહ્યા છે એની અંદર સિંહ શું છે એની સમજણ નથી. આનો ઉકેલ વન વિભાગના એવા અધિકારીઓ જ આપી શકે છે જેમણે વર્ષોથી ગીરને જોયું છે, સમજ્યું છે, જે ગીરને જીવ્યા છે. સિંહ મારણ કરે તો માલધારી પહેલો ફોન વન વિભાગને કરે છે, કેમ કે કર્મચારી આવીને પંચરોજ કામ કરે. હવે એ કરતાં પહેલાં જ મારણ ત્યાંથી હટાવી લેવામાં આવે. સિંહ પાછો આવે તો એ મારણ ત્યાં હોય જ નહીં. સિંહ ફરીથી શિકાર કરે, રઘવાટમાં શિકાર કરે. નુકસાન માલધારી, સરકાર ને સિંહ ત્રણેયને છે. માલધારીની ગાય મરે છે, સરકારના વળતરમાં અપાતા રૂપિયા જાય છે અને સિંહનો ખોરાક પણ જાય છે. એકદમ રઘવાયો થાય છે, એ ભૂખ્યો રહે છે. અને ભૂખનો રઘવાટ કેવો હોય? કારણ મોટાભાગે માત્ર એટલું જ હોય છે કે લોકો જોવા આવી જશે, રેવન્યુ વિસ્તારમાં મારણ કરેલું હશે તો. અને સાચું પણ છે. હમણાં જ ભાવનગરના પાલીતાણા પાસે માલધારીનો જે કિસ્સો બન્યો એમાં વન વિભાગના કર્મચારી હાજર હોવા છતાં સિંહના મારણ પછી ખલેલ પહોંચી અને એટલે જ સિંહણે એ વ્યક્તિને દબોચી લીધો. પણ એ કિસ્સામાં એ સ્પષ્ટ દેખાયું કે કાળુભાઈ નામના એ વ્યક્તિએ સ્થિરતા રાખી, સિંહણને છંછેડી નહીં, જનાવરના સ્વભાવને સમજ્યા તો સિંહણ ઊભી થઈને જતી રહી. ગામના લોકોની બૂમોથી ક્યારેક જનાવર ગભરાઈને જતું રહે તો ક્યારેક એ હુમલો પણ કરી દે. એના બંને પાસા છે. એ જતું રહ્યું એટલે આપણે કહીએ છીએ કે પેલા માણસની હિંમત અને સિંહણની આમન્ય. પણ એ હંમેશા યાદ રાખવું પડશે કે અંતે તો એ સિંહ છે, એ શિકારી પ્રાણી છે. એના વિશેની વૈજ્ઞાનિક સમજણ આસપાસના વિસ્તારોમાં આપવી જરૂરી છે. આપણે સિંહના નામે જેટલું પ્રોત્સાહન ટુરિઝમને આપીએ છીએ એટલું જ પ્રકૃતિના શિક્ષણ અને સિંહ કે જંગલ વિશેની વૈજ્ઞાનિક સમજ પહોંચાડવી જરૂરી છે. સિંહને જોવા જતા માણસોની અંદર એ ભાવ આવવો જરૂરી છે કે સિંહને જોવા ગયા અને સિંહ એમની આગળ સર્કસમાં નાચતું કોઈ પ્રાણી નથી. આ પ્રકૃતિ બધાની છે, દરેક માટે છે. જંગલ તો એટલું જ છે. એમાં આપણે ટુરિઝમ પણ કરવું છે, વિકાસ પણ કરવો છે, માઇનિંગ પણ કરવું છે અને સિંહને નથી સમજવા. આ બધું એક સાથે શક્ય નહીં બને. સિંહની આમન્ય તો રાખવી જ પડશે. આપણે કહીએ છીએ કે સિંહ રેવન્યુમાં ઘૂસી આવ્યા છે, પણ સિંહને નથી ખબર કે અહીંયા જંગલની હદ પૂરી થઈ જાય છે. જંગલનું કાનૂન આપણે બનાવ્યું છે, પણ એનો રાજા તો એ જ છે. માણસ અને સિંહ દરેકના જીવનનું ખૂબ મહત્વ છે. આવા દુર્ભાગ્યપૂર્ણ સંઘર્ષથી બચવાના ઉપાયો વન વિભાગના ખૂબ નિષ્ણાંત અધિકારીઓને બહુ સારી રીતે ખબર છે.
આ વિષયને અતિશય ગંભીરતાથી લેવામાં આવે એવી અપેક્ષા છે, કેમ કે માણસ મરે તોય મરો વન વિભાગનો થવાનો છે, સિંહ મરે તોય મરો તો વન વિભાગનો જ થવાનો છે. આ સ્થિતિમાં આર્થિક હિતો, રાજકીય હિતો, બાકીના દબાણો અને દરેક પ્રકારના હિતો એને બાજુ પર મૂકીને જો જંગલ, સિંહ અને એની શાખ બચાવી રાખવી હશે તો આપણે સમજવું પડશે કે જંગલનું કાનૂન ભલે આપણે બનાવ્યું, ભલે માણસ સૌથી શક્તિશાળી, પણ છતાંય સિંહ જ્યારે હુમલો કરે ત્યારે માણસ પામર બની જાય છે. આ સંઘર્ષને રોકવો રહ્યો, અટકાવવો રહ્યો. નમસ્કાર.